તો હાલો મિત્રો, કેમ છે? સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. બધા મિત્રોને મહાદેવને હર. ફરી પાછું સ્વાગત છે આપણી નવી જગ્યાએ, નવી લોકેશન ઉપર. આજે આપણે જઈ રહ્યા છીએ કિલેશ્વર મહાદેવના મંદિરે. આજે આપણું કિલેશ્વર મહાદેવનું મંદિરનો રસ્તો, જે સૌ પહેલા તમે અહીંયા આવશો તો તમારે અહીંયા ચેકિંગ કરાવવાનું રહેશે. અંદર પ્લાસ્ટિકનું પ્રતિબંધ છે, અંદર પ્લાસ્ટિક લઈ જવાની સખત મનાઈ છે મિત્રો. બૈડા ડુંગરની ગોદમાં આવેલું કિલેશ્વર મહાદેવના મંદિરે હાલો તમને આપણે આગળ બતાવીએ. એનો આવો નજારો છે મિત્રો, અને આવો રસ્તો છે અહીંયા. જો તમે અહીંયા આવતા હોય તો તમારે રસ્તામાં ચેકિંગ દ્વારા કરવામાં પણ આવશે. અહીંયા પ્લાસ્ટિકની સખત મનાઈ છે. પ્લાસ્ટિક મિત્રો લઈને આવવું નહીં અહીંયા, જેથી કરીને તમને અંદર જવાની અનુમતિ આપી દેશે મિત્રો. હાલો તમને આપણે આગળ બતાવીએ. હાલો મિત્રો, આપણે નીકળી ગયા છીએ કિલેશ્વર મહાદેવના મંદિર તરફ. આ છે એનો રસ્તો. આપણે અંદર આવો રીતના રસ્તો છે મિત્રો, અને આ હે ચારે બાજુ ડુંગર જ આવેલા. જે ડુંગરની વચારે આવેલું છે કિલેશ્વર મહાદેવનું મંદિર. હાલો તમને બતાવીએ અંદર. ચારે બાજુ ડુંગર ને મિત્રો, આપણે જઈ રહ્યા છીએ કિલેશ્વર મહાદેવના મંદિરે. ચાલો આપણે તમને બતાવી. હજી તો મિત્રો ઘણું આઘું છે. રસ્તામાં વન પાણીઓ પણ આપણે જોવા મળે આ બાજુ. એવો રસ્તો હે મિત્રો આપણે. હાલો તમને આપણે આગળ બતાવીએ. તો ચારે બાજુ મિત્રો જંગલ જ છે. જંગલની અંદર આવેલું છે મિત્રો મંદિર, કિલેશ્વર મહાદેવનું મંદિર. મિત્રો ચારે બાજુ જંગલ છે મિત્રો, અને આપણે જઈ રહ્યા છીએ કિલેશ્વર મહાદેવના મંદિર. આજે શ્રાવણ મહિનાનો મિત્રો બીજો સોમવાર છે ને, આપણે જઈ રહ્યા છીએ કિલેશ્વર મહાદેવના મંદિરે. તો જો તમે અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં મિત્રો. અને ખાસ કરીને બન્યા રહેજો અમારા વિડીયોમાં અવાનવા. હાલો તમને આપણે કિલેશ્વર મહાદેવના દર્શન કરાવીએ. અને કાંઈક રસ્તા હવા છે અહીંના મિત્રો, હવા રસ્તા હે મિત્રો અહીંયા. હાલો તમને આપણે આગળ બતાવી. બોલીએ મિત્રો લોકેશન અહીંનું. આવો નજારો છે મિત્રો અહીંયા. હાલો તમને આગળ બતાવીએ આપણે. આવો નજારો છે મિત્રો અહીંયા. હાલો મિત્રો, આપણે ફાઇનલી પૂગી ગયા છે કિલેશ્વર મહાદેવના મંદિરે. હાલો તમને આપણે બતાવીએ કિલેશ્વર મહાદેવનું મંદિર. હો મિત્રો, આવો નજારો છે અહીંયા. આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે ને મિત્રો, આપણે આવ્યા છીએ કિલેશ્વર મહાદેવના મંદિરે. હાલો તમને આપણે આગળ બતાવી કિલેશ્વર મહાદેવનું મંદિર. જો મિત્રો, આવો નજારો છે અહીંયા બધો. મિત્રો અહીંયા બાઈને બધું એવું વેચાય છે, આંબલી ને ખાટી આંબલી ને. હાલો મિત્રો, આપણે આવી ગયા કિલેશ્વર મહાદેવના મંદિરે. હાલો તમને અંદર બતાવી. હા છે મિત્રો આપણું કિલેશ્વર મહાદેવ. આવો નજારો છે મિત્રો અહીંયા. કિલેશ્વર મહાદેવનું મંદિર મિત્રો.
આ છે મિત્રો આપણું કિલેશ્વર મહાદેવ મંદિર. જો કઈક આવું દેખાય મિત્રો બહારથી. ભીડા ડુંગર માં આવેલું મિત્રો કિલેશ્વર મહાદેવ નું મંદિર. જો તમે આ જગ્યાએ આવવા માંગતા હોય તો મિત્રો તમારે ભાણવર આવવાનું રહેશે. ભાણવર થી તમને રિક્ષા મળી જાય, બસ આવશે, તમારે આવવાનું રહેશે મિત્રો. ને ત્યાં તમારે આવીને અહીંયા કિલેશ્વર મહાદેવ નું એડ્રેસ પૂછવાનું એટલે તમને લઈ જશે કિલેશ્વર મહાદેવ ના મંદિરે. આ છે મિત્રો આપણું કિલેશ્વર મહાદેવ નું મંદિર અને આ છે આપણે બહાર નું મિત્રો વ્યૂ. આવું મિત્રો બહાર ની તરફ જો આવું આવશે મિત્રો. આવું વ્યૂ છે મિત્રો અહીંયા. આ છે આપણે અંદર જોવાનો દ્વાર મિત્રો. હાલો તમને અંદર લઈ જઈએ. આ છે મિત્રો આપણું કિલેશ્વર મહાદેવ. ફાઇનલી મિત્રો આપણે તમને કરાવ્યા છે કિલેશ્વર મહાદેવ ના દર્શન. આ છે આપણું કિલેશ્વર મહાદેવ. અંદર મિત્રો અનુમતિ નથી વિડીયો ઉતારવાની, એથી કરીને આપણે તમને બહારથી જ દર્શન કરાવ્યા. આ છે મિત્રો આપણું કિલેશ્વર મહાદેવ નું મંદિર, જે બૈડા ડુંગર માં આવેલું જૂનું ને પૌરાણિક મંદિર આવેલું છે મિત્રો. આ છે મિત્રો આપણે શીતળા માતાજી નું મંદિર. એકદમ અદ્ભુત મંદિર આવેલા છે મિત્રો અહીંયા. આ છે આપણું બજરંગબલી નું મંદિર મિત્રો. જય બજરંગબલી કોમેન્ટમાં કરી દેજો. હે બજરંગબલી, જય બજરંગબલી. આવું લોકેશન છે મિત્રો. આ છે જૂનું અને ઐતિહાસિક પૌરાણિક મંદિર મિત્રો, જે કિલેશ્વર મહાદેવ તરીકે જણાય છે. હાલો તમને મિત્રો બાય ઉપરથી વ્યૂ બતાવીએ આપણે. આ છે ફાઇનલી મિત્રો આપણું કિલેશ્વર મહાદેવ નું મંદિર. મિત્રો વ્યૂ આવું વ્યૂ છે મિત્રો અહીંયા આપણે. અચ્છા આપણું કિલેશ્વર મહાદેવ નું મિત્રો બહાર નું વ્યૂ.
હા મિત્રો, આપણે બહારની તરફનો વ્યૂ બતાવ્યું તમને. આવું વ્યૂ છે મિત્રો અહીંયા. કાચબા મિત્રો અહીંયા કેટલા બધા છે. થોડુંક ખાવાનું નાખી દઈએ આપણે એને. એકદમ શાંત મિત્ર વાતાવરણ છે અહીંયા. એકદમ શાંત વાતાવરણ છે મિત્રો, જોઈ લો. ફાઇનલી મિત્રો, વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરી છે. તો અમારો વિડીયો આ કેવો લાગ્યો, અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને મહાદેવને હર.